ધાર્મિક વિધિના નામે સગીર બાળકી સાથે દુષ્કર્મ કરનાર ભૂવો ઝડપાયો। ભૂત અને પલિતનું વળગાડની વિધિના બહાને ભૂવાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। ભૂવા દ્વારા સગીરાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાની તેમજ સોનું મળશે તેવી લોભામણી લાલચ આપી હોવાનું પણ સામે આવ્યું। મહત્વનું છે કે વિધિના બહાને ભૂવો સગીરાના ઘરે જતો અને શારીરિક સંબંધ બાંધતો હોવાનો આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। જો કે બનાવ અંગેની જાણકારી સ્થાનિક પોલીસને થતાં જ પોલીસે આરોપી ચંદ્રકાંત ઉર્ફે ચંદેશ કાંતિલાલ પંચાલની ધરપકડ કરી છે। સમગ્ર મામલે આરોપી સામે બીએનએસ સહિત પોક્સો એક્ટ અને અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ભૂવા વિરુદ્ધ અગાઉ ઘાટલોડિયા, રામોલ, માંડલ અને સોલામાં 4 ગુના નોંધાયેલા છે। આ જે ભોગ બનનાર છે એ આજથી એકાદ વર્ષ પહેલા બીમાર થયેલા અને પરિવારના સભ્યો દ્વારા અવારનવાર બીમાર થતા હોવાથી આ ભોગ બનનારને એમના જ સમાજના એક ભુવાજી પાસે લઈ જવામાં આવેલા હતા। તાંત્રિક વિધિ કરવાના બહાને આ ભુવો કે જેનું નામ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ છે, જેની ઉંમર 32 વર્ષ છે અને અમદાવાદ શહેરના વિશ્વાસ સિટી ભાગ 2 માં રહે છે। આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડી વાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો। એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધ બેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો। આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એણે શારીરિક સંબંધ બાંધેલો છે। ત્યારબાદ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બીજી વિધિ કરવા માટે આરોપી ભૂવો ભોગ બનનારને પોતાના ઘરે પણ લઈ ગયેલ હતું। ત્યાં પણ તેમની સાથે આ જ રીતે 2 વાર જેવો શારીરિક સંબંધ બાંધેલો છે। સમગ્ર મામલાની ગંભીરતા જોઈ ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીને પકડી પાડવામાં આવેલો છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા આ આરોપી ભૂવો ચંદ્રકાંત અગાઉ પણ આ જ પ્રકારના 4 ગુનાઓમાં પકડાઈ ગયેલ છે। 2025ના જ વર્ષમાં અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન તથા માંડલ પોલીસ સ્ટેશન ખાતે 4 અલગ અલગ ગુના આ ભૂવા ઉપર દાખલ થયેલા છે। આરોપી ચંદ્રકાંત પંચાલ કુલ 56 લાખનું અલગ અલગ વ્યક્તિઓ સાથે ચીટિંગ કરી અને આ ગુનો આચરેલ હોવાનું સામે આવેલ છે।